શ્રીમદ ભાગવત 9મો સ્કંદ બીજો અધ્યાય. મનુના પૃષદ્ર વગેરે 5 પુત્રોનો વંશ. સુખદેવજી મહારાજ કહે છે, એવં ગતેથ સુધુમ્ને મનુવૈવસ્વતઃ સુતે પુત્ર કામસ્તપસ્તેપે યમુનાયામ સતમ સમાહ. જ્યારે સુધુમ્ન તપ કરવા માટે વનમાં વયા ગયા ત્યારે વૈવસ્વત મનુએ પુત્રની કામનાથી યમુના કિનારે 100 વર્ષ સુધી તપ કર્યું અને પછી સંતાન માટે સર્વશક્તિમાન ભગવાન હરિની આરાધના કરી છે અને પોતાના જેવા જ 10 પુત્ર પ્રાપ્ત કર્યા. એમાં મોટા હતા ઇક્ષ્વાકુ. એક પુત્ર હતો પૃષદ્ર. ગુરુ વશિષ્ઠજીએ એને ગાયની રક્ષા કરવા માટે નિયુક્ત કર્યો. રાતના સમયે સાવધાનીથી વીરાસનમાં બેસી રહેતા અને ગાયની રક્ષા કરતા. એકવાર રાતના વરસાદ વરસતો હતો તો ગાયના ટોળામાં એક વાઘ ઘૂસી ગયો. એટલે સૂઈ ગયેલી ગાયો છે એકદમ ગભરાઈને ઊભી થઈ ગઈ. બધી ગાયો ગૌશાળામાં આમ તેમ દોડાદોડી કરવા લાગી. વાઘે એક ગાયને પકડી લીધી. ખૂબ જ ભયભીત થઈને બરાડા પાડવા લાગી. એ ગાયનું બરાડું સાંભળીને પૃષદ્ર ગાય પાસે દોડીને ગયા તો એક ઘોર રાત્રિનો સમય એક કરતો અને બીજી બાજુ ઘનઘોર વાદળો. એટલે કાંઈ દેખાતું નહોતું અને હાથમાં તલવાર ઉઠાવી અને અજાણતા જ ખૂબ જોરથી તલવાર વડે ગાયનું માથું કાપી નાખ્યું. અને એ એવું સમજ્યા કે આ તો વાઘ છે. તલવારથી ધારથી વાઘનો કાન કપાઈ ગયો. વાઘ એકદમ ભયભીત થઈને ભાગ્યો. પૃષદ્રને તો એવું જ લાગ્યું કે વાઘ મરી ગયો, પણ રાત વીતી ગઈ પછી એને જોયું તો ગાય મરી ગઈ હતી. ખૂબ દુઃખ થયું. એને જાણી જોઈને અપરાધ નહોતો કર્યો, તેમ છતાંય કુલ પુરોહિત વશિષ્ઠજીને શ્રાપ આપ્યો કે તું આ કર્મથી ક્ષત્રિયત્વ છોડીને શૂદ્ર થઈ જા. પૃષદ્રએ શ્રાપ સ્વીકાર્યો અને પછી હંમેશને માટે મુનિઓને પ્રિય એવા નૈષ્ઠિક બ્રહ્મચારી વ્રતને અપનાવ્યું. પ્રાણીઓના અહેતુ હિતેશુ હિતૈષી તેમજ સર્વના પ્રત્યે સંભાવથી યુક્ત થઈ ભક્તિ દ્વારા વિશુદ્ધ સર્વાત્મા ભગવાન વાસુદેવના અનન્ય પ્રેમી બની ગયા. એની તમામ આસક્તિઓ નષ્ટ થઈ ગઈ હતી. વૃત્તિઓ શાંત થઈ ગઈ. ઇન્દ્રિયો વશમાં થઈ ગઈ. કોઈ પણ પ્રકારનો સંગ્રહ પરિગ્રહ કાંઈ કરતા નહોતા. જે કંઈ દેવ વશ પ્રાપ્ત થતું એનાથી પોતાનો જીવનનો નિર્વાહ કરતા. એ આત્મજ્ઞાનથી સંતુષ્ટ અને પોતાના ચિત્તને પરમાત્મામાં સ્થિત કરીને સમાધિમાં જ સ્થિત રહેતા. ક્યારેક ક્યારેક જળ, અંધ અને બધિરની જેમ પૃથ્વી ઉપર વિચરણ કરતા. આવી રીતે જીવન વ્યતીત કરતા કરતા એક દિવસ વનમાં ગયા. ત્યાં દાવાનળ સળગતો હતો. એમાં મનનશીલ પૃષદ્ર પોતાના શરીરને દાવાગ્નિમાં ભસ્મ કરી પરમાત્માને પ્રાપ્ત થઈ ગયા. મનુના સૌથી નાનો પુત્ર હતો કવિ. એ પણ વિષયોથી અત્યંત નિષ્પૃહ થયો હતો. એ રાજ્યનો ત્યાગ કરી બંધુઓ સાથે વનમાં વયા ગયા અને પોતાના હૃદયમાં સ્વયં પ્રકાશ પરમાત્માને વિરાજમાન કરી કિશોર અવસ્થામાં જ પરમપદને પ્રાપ્ત થઈ ગયા. મનુપુત્ર કરુષથી કારુષ નામના ક્ષત્રિયો ઉત્પન્ન થયા. બધા બ્રાહ્મણ ભક્ત હતા, ધર્મપ્રેમી હતા, ઉત્તર દિશનું પાલન કરતા. ધૃષ્ટના ધાષ્ટ નામના ક્ષત્રિયો થયા. એ શરીરથી જ બ્રાહ્મણ બની ગયા. નૃગનો પુત્ર થયો સુમતિ અને એનો પુત્ર ભૂત જ્યોતિ. ભૂત જ્યોતિનો વસુ થયો
વસુનો પ્રતિક, પ્રતિકનો ઓઘવાનનો પુત્ર નું નામ પણ ઓઘવાન જ હતું. અને એને એક પુત્રી થઈ ઓઘવતી નામની, જેના વિવાહ સુદર્શન સાથે થયા. મનુપુત્ર નરેશયંતના ચિત્રસેન, એના વૃક્ષના મીઢવાનના કુર્ચ, અને એના ઇન્દ્રસેનના વિતિહોત્ર, એના સત્યશ્રવા, અને સત્યશ્રવાના ઉરિશ્રવા, અને એનો થયો દેવદત્ત. દેવદત્તના અગ્નિવૈશ્ય નામના પુત્ર થયા. એ સ્વયં અગ્નિદેવ જ હતા. આગળ જતા તેઓ કાનિન અને મહર્ષિ જાતકર્ણના નામે પ્રસિદ્ધ થયા. પરીક્ષિત બ્રાહ્મણોનું આગ્નિવેશ્યાયન ગોત્ર એનાથી ઉદ્ભવ્યું છે. આવી રીતે નરેશયંતના વંશનું વર્ણન મેં કર્યું. હવે દિષ્ટનો વંશ કહું છું. દિષ્ટના પુત્રનું નામ હતું નાભાગ. એ નાભાગ થી જુદા જ હું એનું આગળ વર્ણન કરીશ. એ પોતાના કર્મને લીધે વૈશ્ય થઈ ગયો. એનો પુત્ર થયો ભલનંદન, અને એનો થયો વત્સપ્રીતિ. વત્સપ્રીતિનો પાંસુ, એનો થયો પ્રમતિ, એનો થયો ખનિત્ર, એનો થયો ચાક્ષુષ, અને તેનો વિવિંસતિ પુત્ર થયા. વિવિંસતિના પુત્ર રંભ, અને રંભનો પુત્ર ખનિનેત્ર. એ બે પરમ ધાર્મિક હતા. એનો પુત્ર કરંધમ, અને કરંધમનો પરીક્ષિત. અવિક્ષિતના પુત્ર મરુત ચક્રવર્તી રાજા થયા હતા. એની પાસે અંગિરાના પુત્ર મહાયોગી સંવર્ત ઋષિએ યજ્ઞ કરાવ્યો હતો. મરુતના જેવો યજ્ઞ કોઈ થયો જ નથી. ઈ યજ્ઞના મોટા મોટા બધાય પાત્રો સુંદર અને સુવર્ણના હતા. ઈ યજ્ઞમાં ઇન્દ્ર સોમપાન કરીને મદમસ્ત થઈ ગયા હતા, અને દક્ષિણાથી બ્રાહ્મણો તૃપ્ત થઈ ગયા. એમાં મરુદગણો પીરસતા હતા, અને વિશ્વદેવો સભાસદો હતા. મરુદગણ એટલે વાયુ પીરસે, અને વિશ્વદેવો સભાસદો હતા. આ મરુતનો પુત્ર દમના રાજ્યવર્ધન, તેના સુધૃતિ, એના નર નામના પુત્ર થયા. નરનો કેવલના બંધુમાન, તેનાથી વેગવાન, એનો બંધુ, અને બંધુનો પુત્ર રાજા તૃણબિંદુ. આ તૃણબિંદુ છે ને, એ આદર્શ ગુણોના ભંડાર હતા. અપસરાઓમાં શ્રેષ્ઠ અલંબુષા દેવી એને વૈરી હતી. તેથી તૃણબિંદુને અનેક પુત્રો થયા, અને ઈડાવીડા નામની એક કન્યા થઈ. મુનિવર વિસર્વાએ એના પિતા પુલત્સજી પાસેથી શ્રેષ્ઠ વિદ્યા પ્રાપ્ત કરીને ઈડાવીડા સાથે લગ્ન કર્યા, અને એના પુત્ર રૂપે લોકપાલ કુબેરજી ઉત્પન્ન થયા. મહારાજ તૃણબિંદુને એના ધર્મપત્નીથી 3 પુત્ર થયા: વિશાલ, શૂન્યબંધુ, અને ધૂમ્રકેતુ. એનાથી રાજા વિશાલ વંશવૃદ્ધિ કરનારા હોય, અને એણે વૈશાલી નામનું નગર વસાવ્યું. વિશાલના હેમચંદ્રના ધૂમ્રાક્ષ, અને ધૂમ્રાક્ષના સંયમ, અને સંયમના 2 પુત્ર થયા: કૃશાશ્ચ અને દેવજ. કૃશાશ્ચના પુત્રનું નામ સોમદત્ત હતું. એને અશ્વમેઘ યજ્ઞ દ્વારા પ્રજાપતિ
ઓલા યજ્ઞપતિ ભગવાનની આરાધના કરી અને યોગેશ્વર સંતોનો આશ્રય લઈને ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી. સોમદત્તનો પુત્ર સુમતિ થયો અને સુમતિના જન્મેજય થયા. આ બધાએ તૃણબિંદુની કીર્તિને વધારનારા વિશાલ વંશી રાજા થયા. સોમદત્તિસ્તુ સુમતિસ્ત તત્સુતો જનમે જય એતે વૈશાલ ભૂપાલા સ્તૃણબિંદુર્યશોધરા. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યમ સંહિતાયામ નવમસ્કંધે દ્વિતીયો અધ્યાય કૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.